ભંગાર આ છે સરકારી ભંગાર। આ પહેલા ભંગાર ન હતો, પરંતુ ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને પ્રવેશોત્સવમાં આપવા માટેની નવી નકોર સાયકલ હતી, જે શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ વચ્ચે સંકલનના અભાવે આજે વગર ઉપયોગ થયે ભંગાર બની ગઈ છે। આ દ્રશ્યો છે ખેડાના વણોતી ગામની પ્રાથમિક શાળાના 2 ઓરડામાં કાટ ખાઈ રહેલી સાયકલોના। અહીં શાળાના ઓરડામાં 2015થી 285 સાયકલ પડી છે। ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને પ્રવેશોત્સવમાં આપવાની આ સાયકલો આજે કોઈ કામની નથી રહી। 2023 में 4 લીધો, ત્યાર પછી મેં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે 4 વાર લેખિત અરજી આપી છે કે સાયકલો અહીંયા પડી રહી છે, ખરાબ થઈ ગઈ છે, કટાઈ ગઈ છે, ટાયર ટ્યુબ ખલાસ થઈ ગયા, બિલકુલ ઉપયોગમાં લઈ શકાય એવી નહીં રહી, તો આનો યોગ્ય નિવડો લાવીને ખસેડી લેવાની સાયકલ, કાં તો 9મા ધોરણમાં આપવાની હોય તો આપી દે, પ્રવેશોત્સવ નિમિત્તે આપવાની હોય તો। સાયકલો ખસતી નથી। મારા 5 રૂમ ડેમેજ બતાવેલા છે, એમાંથી 2 રૂમમાં સાયકલો પડેલી। સાયકલ રૂમો ડેમેજ જો પડે નહીં ત્યાં સુધી નવા રૂમ બનશે નહીં। મારે 8 શિક્ષકોનું મેકમ છે અને 7 રૂમ છે મારી પાસે, તો એક રૂમમાં 2 શિક્ષકો બેસાડવા પડે, 2 વર્ગખંડ ભેગા કરવા પડે છે। તો સાયકલોનું નિરાકરણ આવે તો રૂમ ડેમેજ રૂમ છે એ પાડી દેવાય અને નવા રૂમનું બાંધકામ થઈ શકે। નવાઈની વાત તો એ છે કે વણોતી ગામમાં પ્રાથમિક શાળા છે, જ્યાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને આ સાયકલ ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને આપવાની હોય છે, છતાં અહીં કેમ કાટ ખાઈ રહી છે તે કોઈને નથી ખબર। એટલું જ નહીં, શાળાના આચાર્યએ 4 વખત શિક્ષણ વિભાગને લેખિતમાં રજૂઆત કરી, છતાં આજ દિન સુધી તેમને પરત જવાબ નથી મળ્યો। તેવામાં આચાર્ય કહે છે, સાયકલ મને સોંપી દો તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને હું ફાળવી આપું। સાયકલોનો જો મને જવાબદારી આપવામાં આવે તો મારા 6 થી 8ના બાળકો આજુબાજુના પરામથી 5-6 પરામથી આવે છે, જે 2 કિલોમીટર 2.5 કિલોમીટર ચાલીને આવે છે, હું એવા બાળકોને આપી દઉં। હવે વણોતી ગામને ભૂલી જઈને જરાક ભૂમસ ગામનો આ નજારો પણ જોઈ લો। ખુલ્લા આકાશ નીચે છેલ્લા 3 મહિનાથી 543 સાયકલ કાટ ખાઈ રહી છે। આ સાયકલ 2023ના પ્રવેશોત્સવમાં આપવાની હતી, પરંતુ શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ વચ્ચેના સંકલનના અભાવે અને અધિકારીઓની આળસના કારણે આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી નથી। પ્રવેશોત્સવ તો થયા, પરંતુ માત્ર તાયફા પૂરતા અને ફોટો પડાવવા પૂરતા। તેવામાં અહીં સવાલ એ થાય છે કે પ્રવેશોત્સવના નામે લાખો રૂપિયાનો ધુમાડો કેમ? પ્રવેશોત્સવ કરો છો તો વિદ્યાર્થીઓને તેનું ફળ કેમ નથી મળતું? શું બિલ પાસ થઈ જાય પછી સાયકલ વિતરણ કરવામાં આળસ થાય છે? વિદ્યાર્થીનીઓ સુધી તેનો હક ન પહોંચ્યો તો જવાબદાર કોણ? સવાલો અનેક છે। તેવામાં જોવાનું એ રહેશે કે વીટીવી ન્યૂઝના આ પોલ ખોલ રિપોર્ટ પછી ઊંઘતા શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગની સાથે નેતાઓ ક્યારે જાગે છે તે જોવું રહ્યું। સંદીપ રાજપૂત, વીટીવી ન્યૂઝ, ખેડા।